નમસ્કાર બાળ દોસ્તો, તમે સોમનાથનું નામ સાંભળ્યું છે? તમે સોમનાથ ફરવા ગયા છો? અને જો ન ગયા હોય તો ચોક્કસ સોમનાથ જજો. અને સોમનાથ જ્યોતિર્લિંગ એ 12 જ્યોતિર્લિંગમાંની સૌથી પહેલી જ્યોતિર્લિંગ છે. હવે આ કોણે સ્થાપી, કેવી રીતે સ્થપાઈ, આની વાર્તા તમે જાણો છો? નહીં જાણતા હોય, આવો આજની આ વાતની અંદર આપણે પહેલી જ્યોતિર્લિંગ એટલે સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના કેવી રીતે થઈ એ વિશે જાણીએ. બહુ જૂના સમય પહેલાની વાત છે. દેવતાઓમાં ચંદ્રદેવ ખૂબ જ સુંદર હતા અને ખૂબ જ તેજસ્વી દેવતાઓના રૂપની અંદર પોતે સન્માનિત થતા હતા. ચંદ્રદેવ એટલે ખબર છે ને, ચાંદા મામા. દૂરથી જોઈએ તો કેવા સરસ દેખાય, પરંતુ ક્યારેક દેખાય છે ને ક્યારેક નથી દેખાતા, ખબર છે? હવે આ વાર્તાની અંદર એ વાત આવશે. ચંદ્રદેવે દક્ષ પ્રજાપતિની 27 દીકરીઓની સાથે લગ્ન કર્યા અને આ 27 જે દીકરીઓ હતી ને એ અત્યારે 27 નક્ષત્રો તરીકે જાણીતી છે. પરંતુ ચંદ્રદેવને તો માત્ર એક જ પત્ની રોહિણી અત્યંત પ્રિય હતી. તેણે માત્ર રોહિણી સાથે સમય વિતાવવાનું શરૂ કર્યું અને બીજી 26 પત્નીઓ દુખી થઈ ગઈ. તેમણે પિતા રાજા દક્ષ પ્રજાપતિને ફરિયાદ કરી. દક્ષે ચંદ્રદેવને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ ચંદ્રદેવે કહ્યું, મારે રોહિણી જ પાત્ર લાગે છે. હું એને છોડીને બીજા કોઈને પ્રેમ નહીં કરી શકું, કારણ કે મારા સાથે જે ભળી શકે એ પાત્ર માત્ર રોહિણી જ છે. આ વાત સાંભળીને દક્ષ પ્રજાપતિ ખૂબ ગુસ્સે થઈ ગયા. તેમણે ચંદ્રદેવને તો શ્રાપ આપી દીધો. અને શું કહ્યું શ્રાપ આપતા આપતા? તારું તેજ હવે ધીમે ધીમે ઓછું થતું જશે અને તું શૂન્ય જેવી સ્થિતિમાં પહોંચી જાશ અને તારા શરીરનો ક્ષય થશે. આ વાત સાંભળીને તો ચંદ્રદેવ ખૂબ દુઃખી થઈ ગયા, કારણ કે ચાંદામામાં આપણે જોઈએ તો આપણને ખૂબ સુંદર દેખાય ને. એની અંદર નાના નાના ડોશીમાં દેખાય, લાકડી દેખાય ને ચાંદામામાં આપણે કેટલા ગીત ગઈએ. એ તો દુઃખી થઈ ગયા. એમનું તેજ ઘટવા લાગ્યું અને એનું શરીર હતું ને એ પણ કમજોર થવા લાગ્યું અને જાણે થોડા સમયની અંદર એ ક્ષીણ થવા લાગ્યા, દેખાતા બંધ થઈ ગયા એવા હાલત થઈ ગઈ. અને આખા દેવલોકની અંદર તો જાણે અંધારું થવા લાગ્યું. તમને ખબર છે ને, ચાંદામામાં આકાશની અંદર ન હોય તો શું થાય? દેવતાઓ પણ હેરાન પરેશાન થઈ ગયા. ચંદ્રદેવે અંતે શિવજીના આશ્રમમાં જઈને ખૂબ ઊંડી તપશ્ચર્યા કરવાનું શરૂ કર્યું. સમુદ્ર કિનારે ગયા અને પ્રભાસ પાટણમાં તેમણે ભોળાનાથને પ્રભાવિત કરવા માટે કઠિન તપશ્ચર્યાનો માર્ગ પસંદ કર્યો. ચંદ્રદેવે સતત શિવજીનો મહામૃત્યુજય મંત્રનો જાપ કર્યો. એ તમને આવડે છે ને? બોલો મારી સાથે. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાય મૃત્યોર્મોક્ષી અમામૃતામ. મૃત્યુ જેવી આપત્તિ આવી હોય ને તો ભગવાન આપણને એમાંથી પણ ઉગારી દે. આ મહામૃત્યુંજય મંત્રનો કોણે જાપ કર્યો? ચંદ્ર દેવતાએ. કોને કર્યો? શિવજીને કર્યો. અહીં ચંદ્રદેવે વર્ષો સુધી તપ કર્યું. ભક્તિના તેજથી એ જગ્યા તો દિવ્ય બની ગઈ. ભગવાન શિવજી પ્રસન્ન થયા અને ચંદ્રદેવને દર્શન આપ્યા. અને શિવજી બોલ્યા, હે ચંદ્રદેવ, તું સાચો મારો પરમ ભક્ત છે. તારી ઉપર દક્ષનો શાપ છે, એને તો હું મટાવી નહીં શકું, પરંતુ હું તને મારા આશીર્વાદ પણ આપું છું. અને શિવજીએ આશીર્વાદ ચંદ્રદેવને આપ્યા કે તારું તેજ હવે જેમ જેમ ઘટશે ને એમ ફરી વધશે. લોકો તને 15 દિવસ સુધી ઘટતો જોશે અને 15 દિવસ પછી તને વધતો જોશે. તો આ પૃથ્વી લોક ઉપર સદાયને માટે અમર બનીશ અને તારા ચક્રથી લોકો કાળ ચક્રની ગણના કરશે. આશીર્વાદથી ચંદ્રદેવ ફરીથી તેજસ્વી બન્યા. તેમણે આનંદપૂર્વક શિવજીનો ધન્યવાદ આપ્યો અને ભગવાને ત્યાં સોમનાથ લિંગ સ્વરૂપે સ્થાપિત થયા. અને આ રીતે સર્જાયું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ જ્યોતિર્લિંગ. અને સોમનાથ એટલે સોમનાનાથ, સોમનું બીજું નામ એટલે ચંદ્ર, ચંદ્રદેવના ભગવાન એટલે સોમનાથ. ગુજરાતના સૌરાષ્ટ્રના વેરાવળ નજીક આવેલું આ અરબી સમુદ્રના કિનારે આવેલું આ તીર્થધામ છે. એ ચોક્કસ આપ જોજો, આપને ખૂબ મજા આવશે. આજ સુધી આ મંદિર છે એ ખૂબ લૂંટાયું છે અને જે તે સમયે જ્યારે લિંગની સ્થાપના થઈ ત્યારે ચંદ્રદેવે આ સોનાનું મંદિર બનાવ્યું અને એ પછી એ લૂંટાતું ગયું, લોકો આવતા ગયા અને લૂંટતા ગયા. અને સૌથી છેલ્લે 1951ની અંદર સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરનો
ફરીથી ઉદ્ધાર કર્યો અને આજે અસંખ્ય લોકો ત્યાં માથું ટેકાવે છે. એ ભક્તિ ક્યારેય વેડફાતી નથી, પરમાત્મા જરૂર સાંભળે છે. આ વાતથી એ વાત સાબિત થાય છે અને દરેક કષ્ટનો એક અંત હોય છે. અને શિવજી જેવા દયાળુ બીજા દેવતા નથી. એટલા માટે તો એ કહેવાયા છે કે દેવોના દેવ મહાદેવ. જેમ ચંદ્રદેવ ઉપર શિવજી પ્રસન્ન થયા એમ આપની ઉપર પણ પ્રસન્ન થાય એવી શુભેચ્છાની સાથે વિનું છું. જય હિન્દ, જય ભારત.